નગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ચોટીલાના નાની મોલડી ગામે અજાણ્યા શખ્સોને ઉભા રખાતા પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસ વાન પર પથ્થરમારો થયો। ઘટનામાં પીએસઆઈને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે સ્થળની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા રાજુદાન ફોનલાઈન પર જોડાયેલા છે। રાજુદાન, સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, વધુ વિગતો? જી સોનલ, જે પ્રકારે સુરેન્દ્રનગરમાં જે માહોલ છવાયો છે, માફિયાઓ અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ખનીજ ચોરીથી લઈ અને ઇતર પ્રવૃત્તિઓમાં ખૂબ જ ગુનાખોરી વધી છે। ત્યારે પાણસીણામાં પણ પીએસઆઈ પર હુમલો થયો હતો, ત્યારબાદ આજ મોલડીમાં જે મોડી રાત્રે હુમલો થયો છે, એમની કારના કાચ પર તોડી નાખ્યા છે અને પીએસઆઈને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી છે। ત્યારે કહી શકાય કે જે રીતે જે અસામાજિક તત્વોએ સુરેન્દ્રનગર જિલ્લાને બાનમાં લીધો છે, સાયલા લાલજી મહારાજની જગ્યામાં જે બનાવ બન્યો એ રીતે અનેક બનાવો સામે આવે છે અને જ્યારે અસામાજિક તત્વોને નાખવા માટે હવે પોલીસ તંત્ર સજ્જ થાય એ જરૂરી છે। જી રાજુદાન, આભાર તમામ વિગતો માટે।